જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો આપણે સવારમાં બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. ભરતજી હવે આવ્યા છે હાલ, કારણ કે રાતે ઉજાગરો હતો એટલે મોડા ઉઠ્યા છે. અને હું વટાણા ખાઈ જઉં છું અને શૂટિંગ ચાલુ છે બહાર. એટલે જુઓ હવે આ રહ્યા હરીબાને ભરતજી ને બધા. ભરતજી, અભિક, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ખુંખારજી, જય માતાજી. આ કિશન, સતીશ, જીગો, અમારા ચાહક મિત્ર છે. માણસોને દો ખાધું નહીં એટલે વટાણા ભાઈ અમારા હરીબા લઈને બેઠા અને ડાયટમાં હોય વટાણા. ભૂખના વટાણા અમારા વાલય ચા લઈને આવ્યા. ગલ્લે જ્યાં બડું પાસે પૂંટાઈ બધા ચા પીવી. ચાલો હવેથી ઉજાગરો હતો, મોડા ઉઠ્યા. કેટલા વાગ્યા? ખાસા વાગ્યા, 12-1 વાગ્યા. કાકા બોલો બે સવાલ. જય માતાજી. અમારે ભરતસિંહ વ્લોગ નવી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી. તો ફૂમ તો આપણને રેડી થઈ જાય, શૂટિંગ ચાલુ છે. જય માતાજી. હવે તાજા લાગો. હા, મોડું થયું તો તમારા ફોન આવેલા હતા, જોયું તું. પહેલા ફોન કર્યા થોડું કોમ હતું એટલે મેં કીધું ઊંઝા છે, દ્વારકા જેલા હતા, ખાચેલા એટલે તો આપણા ફોટા પડાવીએ મને આપણા સરપંચ નહીં આપણા ગામમાં આવે ને ભાઈ બાદલપુર આ ભાઈએ રીલ બનાવી તો અમે દ્વારકા જતા અને રસ્તામાં ખબર પડી કે ગાડીના ટાયરમાં કોઈ પ્રોબ્લેમ છે. તો હવે સર્વર જોવા જો પણ સર્વરના કોઈ પ્રોબ્લેમની ખબર પડી નહીં. તો હવે ગાડી હું ચલાવું અને સર્વરને પાછળ બેહારું એટલે અવાજની ખબર પડે. ગુરભા મજામાં? અમારા જોરભાઈ ચા બનાવી દીધી છે અને અમે ચા પી લીધી. અને જોરભા ચા અમારે બહુ મસ્ત બનાવે છે, જોઈ લ્યો. ફોટા ચાલુ છે. તો દરેક મિત્રને ખાસ જણાવવાનું કે અમારે મળવાનો ટાઈમ 9 થી 11નો છે, પણ તોય શૂટિંગ ઘરે ચાલુ હોય છે તો અમે વચમાં કટ પાડી અને સબસ્ક્રાઈબર મિત્રોને ફોટા પડાવીએ અને મળી લઈએ છીએ. અને ઘણી ટાઈમ એવું થાય કે અમે બહાર હોય છે એટલે અમુક ઘણા લોકો આવે છે એ પાછા જ હોય છે ફોટા પડાયા વગર. પણ તો દરેકને મળવા આવવું હોય તો 9 થી 11ના ટાઈમમાં આવવાનું, એટલે અમે બહુ ફ્રી હોય છે. જય માતાજી. જય માતાજી. આજ કઈ સાઈડ જવાનો વિચાર? હાલ તો પેલી ગાડીમાં કોઈક અવાજ આવે છે કાલનો, એટલે આને સર્વિસ થઈ રહી. સર્વિસ તો થઈ, સર્વિસ થઈને આવી મહેસાણાથી. પણ તો આ પાછલું બિલ નહીં, આ બિલમાં ખાલી અવાજ આવતો હતો. એટલે સરવણ કે મને તો કોઈ ખબર પડી નહીં, પણ હવે હું ચલાવું તું પાછળ બેસ એટલે ખબર પડશે અવાજ. અરે બિલમાં કોઈક અવાજ આવે એટલે જોઈ લઈએ. અવાજ એનો એટલે તું અહીંથી હાલ હોય એટલે આવે. હોય બેસ. 500 કિલોમીટર આ અમારા હરીફાના પપ્પા છે, અમારા કપૂર છે. અને ખરેખર અમે કાકો ભત્રીજો બહુ ભૂભત આ બધા એવા રહીએ છે ને તો કોઈ ના કહે આ કાકો ભત્રીજો હજી. આ ડોહાના પગામાં પૂછજો. હા જો
પાટલા ગુજે આ ડોહો છે અમારા કપૂરસિંહ પહેલા મિથુનની બહુ વેમ મારતા. તમે મિથુન ચક્રવર્તી તમે ત્યાં. હા તમે એના ફોટા જુઓ ને જૂના તો કમ્પ્લીટ મિથુન જેવા લાગતા. અને કદાચ ખેડો હું જો ફોટા પડ્યા છે તો બ્લોગમાં બતાવી એક ઘરમાં એક બે ફોટા છે. એવું એમ ને તો હું ફોટા બતાવી. જય માતા. લે હેડ ચલાવજે, ગાડી ચલાવી. સલમાન તું પાછળ બેસ, તું ગાડી ચલાવ. આપણે જોઈ લઈએ યાર. બધો ખબર પડી ને ચોથી અવાજ આવે ઉવાઈથી આવે હું આ વિલનો અવાજ આવે સરવણ એકલો છે પણ ખબર ના પડે. કાલ નતો આવતો કઈ હમું નહીં કરાય એને ખબર નહીં પડતી એટલે એને ફોન કરવો હશે પેણે. હા ના મહેસાણા મેં પરમદાડે સર્વિસ કરાવી છે. પેલા જતા રહ્યા છે શું કહેવાય સર્વિસ કરાવી દીધું શિવ 6 મહિના વાળું હોય એવું ચીફ વાઘુભાઈ એક વાત કહું આ નેટી ગાડીનો પ્રોબ્લેમ આ તો રકી નહીં મેં કીધું રકે બમ્પ કેટલા ઢીસકાતા હતા ઘાસક લઈને થઈ જાય માતાની અમે જેટલી જગ્યાએ જ્યાં ફર્યા ને મોટા બમ આવે ને એ તો જીધું બે વચ્ચે ગાડી લેવી હતી એસયુવી લેવી હવે લાવી ગાડી દીધી એ નહીં કહેતો પણ વાઘુબાને અદરના ડ્રાઈવર ના અદરના ડ્રાઈવરને તમારી ગાડી ના આવે તમે ખુદ હાથવી લો કારણ ઓમ કે મજા આવે કશું ના પણ ડિસ્કાઉન્ટ ખાલી ઓમ કરે ને તો કશું થતું નહીં સિડાનમાં નહીં મજા આવતી. એસયુવી લાવવી એસયુવી જ લાવવી. હા આ તો ગમે તે ટાઈમે આવ બદલાઈ જાય હવે. હાથું એ જોઈ લ્યો હવે અવાજ જોઈ લઈએ આપણે. અલ્યા એ બેહું નહીં ઉભો રમું તો ઉભો રે લાલા. શું બસ હવે થોડી બ્રેક મારજી. બ્રેક માર હળવે તો કાલે ત્યારે બહુ કહાતું તું. ના ભાઈ લાઇનર ના કાટ આવ્યો છે ને હા. એટલે મને એને કીધું લાઇનર આપણે ધોઈ સર્વિસ કરી ને કાટ આવ્યો છે ને હા. હોવે. એના કારણે પણ આપણે દ્વારકા જ્યાં અમે દ્વારકા જ્યાં આ એટલે પણ એ કાટ ના રસ્તામાં વળતે છે આયા ને વિરમગામ તાણી અવાજ આપ્યો આપણે તો પછી આવે તો તરત આવે ને. તો વિરમગામ એટલી બધી દ્વારકા હેડી લે, જો. ગાડી જઈ હા, જો. પેડ હોય ને પેડ આવે ને હા. પેડ કહાણું હોય ને એક સાઈડ કહાણું હોય ને એક સાઈડ ના કહાણું હોય ને હા. તો એવું થાય. હારું. એન પછી અવાજ નહીં આવ્યો તો અમારા લાલભાને છે એ ગાડીમાં એને બહુ ખબર પડે છે. આટલો ફોલ્ટ હોય ને તો એને ખબર પડે. તો તું ખોલે એ દરવાજો ખોલે. આપણે સાઈડમાં કરો ગાડી તો હળવી હળશે તો અવાજ આવતો હતો. હા વિરેકમાં આવે તો પડી જાય. તો લગી રે નહીં આવતું મારે નહીં આવતો અવાજ નહીં આવતો. બ્રેક હળવેડો મારી. લગી જોઈને આવ્યો કશું થયું નહીં ગાડી અલા ભાઈ યાર પણ બધા કેનારા લોક ખોલજે પેલો ઉપરથી પણ બે વખત કર કે યાર ખુલી જાય. હા બરાબર હા. જા દીજે હવે હળવે દવા દે. બ્રેક માર હળવે માર. તો લગી રે આવતું નહીં તો હવે વોશિંગ કરાવી દે ને. હા હા. એના કારણે જ દીધું મને એને કીધું મને કે વોશિંગ એના કરાવી હતી ને કારણે. એટલે એના કારણે સવલસંગ યાર એવું થયું સારું તો પાછા હેડો. અરે લાલા વાળી ગાડી પાછી વાર દઈએ મારે તો હજી અપ્પા હાથે ફરાડી બરાડી કરવું પડશે અને ભરતજી બાબતના જો પેલા સમોસા ખવડાવતા હોય પાછી અપ્પા હા મારા એટલે સમોસા ખાવા આપણે જઈએ પણ મારે થોડું કમ છે ને. પણ એને અપ્પામાં સમોસા કોણ કે ખવડાવી? પેલા ફરાળી સમોસા આપણે મળે છે બજાર. એ ઓ બજારમાં મળે. એટલે બહુ ટેસ્ટી હોય પણ આ તો હાલી એક કમ એટલે હવે હેડો ભાઈ ચાલ ખાવા તો સરવણને સમોસા તો ખાવા છે પણ હાલ કોઈ ટાઈમ મળશે ને એક હોજે સરવણ ફ્રી થઈએ તો કદાચ જઈએ. હો? સાચું સાચું કેમ કે મારા ઓફિસે કોમ છે અને ઘણા મિત્રોને ઓફિસે પણ જોવી છે તો હું ઓફિસે બતાવી દઉં. સાચું એટલે હું હવે ઓફિસે નીકળું છું. આપણે ગાડી ઘેર મેલી લઈએ અને બુલેટ લઈને જાઉં. થોડા ગાડીના કાચ ખુલ્લા રાખજો પાછળ જવા દે લાલા. મને આટલો ઉતાર દઈએ પાછળ લઈ જાઓ
તો જય માતાજી મિત્રો, મેં તમને કીધું હતું કે ઓફિસ બતાવું અને ઘણા લોકોની એવી કોમેન્ટ પણ હતી કે ભરતજી તમે તમારી ઓફિસ બતાવો અને તમે ઓફિસે શું કામ કરો છો એ પણ બતાવો. તો ચાલો મિત્રો આપણે ઓફિસ જોઈ લઈએ. જય માતાજી મિત્રો, તો આ છે આપણે ઓફિસ અને આ ઓફિસે હું બેહું છું અને મારે બહુ કામ હોય છે. તમને કહું છું કે હું ચેનલમાં નહીં આવી કહેતો, તો આ ઓફિસે બેઠો હોય છું અને ખાસ કરીને તો મારે બહાર ફરવાનું હોય છે. તો જોઈ લો આ બે માણસો આવ્યા છે આજે બેહવા. જય માતાજી. જય માતાજી. તો મિત્રો આ ઓફિસે બેસીને જ હું કામ કરું છું અને એવું ટેકનિકલ કે કોઈ પણ કામ હોય તો આ ઓફિસે મારે થાય છે, બરાબર. તો તમને બતાવું આપણે સિલ્વર બટન અને ગોલ્ડ બટન. તો જોઈ લો એસબી હિન્દુસ્તાની બ્લુપર, એસબી હિન્દુસ્તાની, પછી એસબી ફિટનેસ પાટણ અને આ છે આપણે જય કૃપાભાઈ કૃપા, એટલે આર્યું આપણે એસબી ઓફિશિયલ પાટણનું હતું અને આ પેલું પહેલાં એસબી હિન્દુસ્તાનીનું હતું. અને એક છે જોઈ લો તમે, આ ભરતસિંહ દરબાર છે જે હાલ ચેનલ રહી આપણે એસબી રેકોર્ડિંગ સ્ટુડિયો, એ ચેનલ હતી ને એ ચેનલનું બટન છે એ રહ્યું ભરતસિંહ વાળું. તો મિત્રો આમાં પણ આપણે જેમ બને એમ ઝડપી 2 મહિનાની અંદર આપણે સિલ્વર બટન આવી જવું જોઈએ એવો સપોર્ટ કરજો. શું કહેવું? આવી જાય બટન? આવી જા વિશ્વાસ ચાહકો ઉપર કે 2 મહિનાની અંદર આપણા ભરતસિંહ ચાહકો સપોર્ટ આપો હે જેવાનો આપતા રહેશે તો આવી જશે. હા, તો જોઈ લો મિત્રો, આ છે હાથની બનાવેલી પેન્ટિંગ, એક આપણા મિત્રએ આપેલી હતી. અને આ છે બાજુમાં ઘડિયાળ જે અમારા ખાસ મિત્ર જસુભા બારટે આપેલી હતી, જોઈ લો. અને એની બાજુ છે આ આપણી શરૂઆતની મહેનત કે 9/11/2018ના દિવસે, જોઈ લો આ ફોટો. અને 15/10/2021 એ પણ ફોટો જોઈ લો. તો ઉપરનો ફોટો છે તાણી કોઈ પ્રગતિ નથી અને નીચે જે ફોટો છે તાણી બહુ પ્રગતિ થઈ હતી. એ બધો તમારા પ્રેમના કારણે. અને જોઈ લો તાણે મને સૌરભભાઈ તાણી પણ સપોર્ટ કરતા અને આજે પણ સપોર્ટ કરે છે, એ પણ ફોટામાં છે. અને આ ફોટો આપણે રાજા બહુચર ટીમે આપેલો હતો 1 મિલિયનના દિવસે. તો એવી ઘણી પણ ગિફ્ટો છે આપણા મિત્રો લાયેલા છે, જોઈ લો તમે. પછી આ પણ જોઈ લો, આ આપણે કિરણ ઓબલ્યાસણથી એમની ટીમે આપણને ગિફ્ટ આપી હતી 1 મિલિયનની, જોઈ લો મિત્રો. પછી બીજું કે આપણને યુટ્યુબનું ટ્રેડમાર્કનું લાઇસન્સ પણ આપણને મળી ગયેલું છે. તો જોઈ લો આ આપણું લાઇસન્સ છે. તો ઘણા લોકો એવા આપણા લોગોનો કોપી કરે છે, એસબી હિન્દુસ્તાનીની કોપી કરે છે. પણ હું તો એટલું જ કહેવા માગું છું કે તમારે મહેનત કરવી હોય, તમારે વિડીયો બનાવવો હોય અને જીવનમાં આગળ વધવું હોય તો કોઈની કોપી ના મારશો. જેમ કે ભવિષ્યની અંદર તમે અમારો લોગો યુઝ કરશો તો તમને કોપી આવી શકે છે. જો આ જોઈ લો, આ આપણે ટ્રેડમાર્ક રજિસ્ટર છે, એટલે આપણું નામ ને આપણો લોગો રજિસ્ટર થયેલો હોય ભારત સરકારથી. એટલે મહેરબાની કરીને કોઈને પણ એ લોગાનો દુરુપયોગ ના કરવો. જોઈ લો. તો મિત્રો કોમેન્ટ કરજો કે ઓફિસ તમને કેવી લાગી, તો તમારો દરેકનો અભિપ્રાય આપજો તો જેથી કરીને ખબર પડે.
બોલો કોઈ બોલવું છે? કોઈ બોલવું નહીં, 14,000 સબસ્ક્રાઇબ થવાની તૈયારી છે ભાઈ. હા હજુ તમારે અરે જો આ ઠંડક છે આજ બાર તો જાય એવું છે નહીં એટલા જ વાહન બેઠા છીએ. ગરમી બહુ પડે બહાર. તો મિત્રો ફૂલ એવો ફૂલ સપોર્ટ કરો જેથી કરીને આપણે સિલ્વર બટન લાવી દઈએ અને આ ઓફિસમાં લાગી જાય. જય માતાજી. તો જય માતાજી મિત્રો, કે એપ્રિલ મહિનો બેઠો અને ખરેખર એક આજ મારા મિત્રએ મને એપ્રિલ ફૂલ બનાવ્યો છે. અને મને કેમ હું બસ સ્ટેન્ડ આવ્યો તો હું બસ સ્ટેન્ડ એને લેવા જો તાણી ખબર પડી કે મને એપ્રિલ ફૂલ બનાવ્યો. તો હવે એ ઉપરથી એક આઈડિયા આવી છે કે આપણે હરિભાન એપ્રિલ ફૂલ બનાવીએ. હાલ રહ્યા લગભગ તો વિડીયોમાં હશે પણ તોય હું કોલ કરી દઉં. ચોકન છોડી ગઈ હવે હેડે ફટાફટ ઓફિસે આવી હોય તું મહેન્દ્ર બે આવ ને થોડો પ્રોબ્લેમ થઈ ગઈ એ તું વયા ને પછી વાત કર. હવે હરીભા આવે હે કશું કીધું નહીં શું થયું શું ના થયું ખાલી પ્રોબ્લેમ કીધી હે. હવે જોઈએ ચાલુ રાખજો એનું રિએક્શન કેવું આવે છે કેવું નહીં આવતું એ આપણે જોઈ લઈએ વિડીયોમાં. અર્જુન કેવું રહે જોઈએ હવે આવે એટલે એમનું રિએક્શન. તો જોઈએ હવે તમે વિડીયોમાં ચાલુ રાખો. હા બે બંકા દોડતા આવશે અને આપણે ફૂમતો આંકા આવી હોય કારણ તો ફૂમતા આંકાનો તો આપણે એનો એક સોંગ ગવરાઈએ પછી. તો ચાલુ રાખજો વિડીયો. જય માતાજી. જો મિત્રો હરીભા આવે જો ગાયો આવે જો. તો મિત્રો હરીભા આવે છે ગાયો ઘા બરોબર. આપણે જોઈએ એનું રિએક્શન કેવું. અર્જુન તમે પેણ હંતાઈ જાઓ. લ્યો આ ફોન લ્યો પેલી બાજુ ફોન લ્યો અને પેણ હંતાઈ જાઓ. બરોબર વઠો વઠે ખબર પડી જાય ફોન જોઈ જાય ખબર પડી જાય. પ્રોબ્લેમ હવે શું આટલા ફોન કરતા ના આવે શૂટિંગ મોટર હાલ કરો તો આપણે ગાડી લઈ આવું છું તો તમારી વાત થઈ નહીં. પણ હું શું કહેતો ખરા જબર પ્રોબ્લેમ થઈ ગઈ યાર. શું પ્રોબ્લેમ થયો હા શું થયું મન કે બેટા જે થઈ ગયો પણ હું શું કહેતો ખરા કશું થયું નહીં યાર. જીઓ તો હા ચમ જીઓ આજે હું કરી કઈ ના ફોન પકડીને પો જો રિઝલ્ટ જો ખાલી કેમેરા હા રિઝલ્ટ જો કોક લાગે છે રિઝલ્ટ તો મિત્રો શૂટિંગ ચાલુ લે તો મિત્રો હરીભા ફૂલ આ પડી ગયા ગયા. હોય યાર ફૂલ જવા માટે ફૂલ યાર હા જગન ના આગળ મોકલો તાણ અરે બા દોડતા હે એમના હાથ ચડી ગયો બીજો બાપા પાણીમાં અરે બા કેસે દોડીને યાર બાઈક ગેરેજ માં યુ તો પટ્ટી મારી ગયા આ ઈ તો મેં કાઢ લીધો તો હતા નહીં. પેલા આપણે ફૂટિંગ કેવા કીધું તે હા ચેલે મહિન્દર ચેલે આવતો જાય છે ચડે ચડ્યો તો એ એક ભેગા કરવાના ઓફિસ છે. હું ફોન જય કરું. હિન્દ. ચાલો મહેન્દ્રને ફોન કરો. ચોકડા ના પેલા ના આવે યાર. લેટ કેમ આવ્યો? તું કે છે પહેલા તો હા પહોંચી તું જબ્બર થઈ ગઈ યાર. હાલો પહોંચી તું કે અરે પ્રોબ્લેમ થઈ થોડી બેસ એટલે પ્રોબ્લેમ તો કોઈ હું એટલો બધો પડ્યો નહીં મને કેવું થયું હા પહોંચી તું કશું થી નહીં યાર. પટી કે ગયો. કે યાર બાબુ બોલો ના એમ કે આપણે રીતા ઓફિસ બોલે તું એ આપતાડે પેલું જોઈને તો હવે યાર એટલે તાણી. તમને સાત છોકરું દેખાણું હતું અને નેચે આવી મને ખબર પડી ગઈ હતી નેચે હું બોલ્યો આ રાતે કે એપ્રિલ મહિનો છે
અમારે વાગવાળું નથી ભલે $100 પકાવ તો $101 ની ઉભા તો આપણે કીધું હતું કે પુંતા આકાને બોલાવો હરિમાને બોલાવો તો હવે પુંતા આકા જોડે કીધું હતું કે આપણે એનો સોંગે દોરાઈએ પુંતા આકા એક સોંગ હા બેઠો એક હા કહી લો પેલા આ કહી લો અને એક ખાલી મસ્ત સોંગ ગઈ લો એ આપણી એસપી હિન્દુસ્તાનીની ખુરશી પર બેસી મસ્ત સોંગ ગઈ આતે એટલે હું ના મને મારો આઈડિયા મનમાં નતો પણ એ મને ભાઈ મને એવો બતાવ્યો ને ખરેખર હું બસ સ્ટેન્ડમાં એને લેવા જો તો કોઈ નહીં સાચું હા હા એપ્રિલ મહિના બહુ ખુલ્લો છે કઈ જણ મસ્ત સોંગ કહી દેજો પહેલી સોંગ જ આપણે કહી દઈએ હે જેણી જેણી વાગે છે ઝાલરીઓ મદરી મદરી વાગે છે ઝાલરીઓ હે માર ગાવું મારી ફઈબાનું હાલરીઓ હે મદરી મદરી વાગે છે ઝાલરીઓ જેણી જેણી વાગે છે ઝાલરીઓ એ માર ગાવું મારી પૂર્વા ભાઈનું હાલર્યું જય પૂર્વા ભાઈ જોરદાર તો હવે ગેટઅપ કાઢે આ માથું હજુ હરખું નહીં કરે એવું હા એમને માવતો રહ્યો યાર ભાઈઓની વાત આવે એટલે પછી કશું વાંધો રહે અને મેં મિત્રો કશું નહીં કીધું કે માથાકૂટ થઈ કે કશું નહીં કીધું ખાલી એમ જ કીધું પ્રોબ્લેમ થઈ હા એટલું જ કીધું પાછું કે એક પ્રોબ્લેમ થઈ બીજી કોઈ વાત મેં કરી નહીં અને બધાને કહેવાતો જ ને તો હમણાં વાયકણ બધા ભરાઈ ગયો એટલે ના ભરાઈ જાય એટલે ખોનજી કીધું કે મહેન્દ્રને તમે બે આવો એટલે 2 જણા આવ્યા છે કોને કહેવાય મોટું થઈ ગયું પેલું યાત્રી મોટું થઈ ગયું તો મિત્રો આટલા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતા